સંસ્કારી નગરી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ બુટલેગર જીગા ઉર્ફે ચામડા દ્વારા બેરોકટોક વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર બુટલેગર જીગા ઉર્ફે ચામડા દ્વારા રોજની 50થી 60 જેટલી વિદેશી દારૂની પેટીઓ ખાલી કરવામાં આવે છે અને 15થી પણ વધુ નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર ગાડીઓ પર આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ બુટલેગરને પાણીગેટ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ કરવાની પરમિશન કોણે આપી તે પણ મોટો પ્રશ્ન છે, કારણ કે વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમનજર વગર આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપાર કરવો શક્ય નથી। ત્યારે શું પીસીબી તેમજ પોલીસની અન્ય ઉપરી એજન્સીઓ પણ આ બાબતથી અજાણ છે? તેમજ અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે। અમદાવાદ શહેરમાં લોકો ઘાતક હથિયારો સાથે પકડાવાની સાથે ઘણી વખત એવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જેઓ તલવારથી કેક કાપતા હોય, વરઘોડામાં ફાયરિંગ કરતા હોય કે પછી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર તેમજ જ્વલનશીલ સામગ્રી જેવા ખતરનાક હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સાથે જ આવી કાર્યવાહીમાં નાગરિકોના સહકાર માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ક્રીન પર દર્શાવ્યા મુજબનો વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે।